અમદાવાદ મહાનગરપાલિકાના અંધેર વહીવટનો વધુ એક પર્દાફાશ. લાલ દરવાજા પાલિકા બજાર, જમાલપુર ફૂલ બજાર અને કાલુપુર શાક માર્કેટની ફાઇલો જ ખોવાઈ. સંકલન સમિતિની બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે લાલ દરવાજા સ્થિત પાલિકા બજાર, જમાલપુર ફૂલ બજાર અને કાલુપુર શાક માર્કેટની સ્થિતિ અંગે સવાલ કરતા ત્રણેય મિલકતની ફાઇલો ગુમ થયા હોવાનો જવાબ મળ્યો. લાલ દરવાજા સ્થિત પાલિકા બજારમાં લીઝ પર આપવાની મુદત પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વપરાશ ચાલુ છે. ત્યારે ધારાસભ્ય અમિત શાહે કરેલા સવાલ પર મહાનગરપાલિકાના કમિશનરે તાત્કાલિક અધિકારીઓને તપાસ કરવા સૂચના આપી હોવાનો ઉત્તર મળ્યો. શહેરની કેટલીક મિલકતો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે એની લીઝની મુદત પતી ગયા પછી પણ માલિકી એટલે જે લોકો પાસે છે એની પાસે ક્યાં લીઝ રિન્યૂ કરવામાં નથી આવી. બે પ્રોપર્ટી કાલુપુર વેજીટેબલ માર્કેટ ને જમાલપુર ફૂલ બજારની ફાઇલો જ ગુમ થઈ ગઈ છે. એટલે કોર્પોરેશનને ખબર જ નથી કે લીઝ ક્યારે પતી છે કે પતવાની છે. અને લાલ દરવાજાના અંડરગ્રાઉન્ડ જે પાલિકા બજાર છે એ ઓલરેડી જર્જરિત થઈ ગયું છે. એની લીઝની ફાઇલ અમે કહ્યું ગુમ થઈ ગઈ છે ત્યારે અધિકારી કહ્યું કે ના અમારા પાસે છે એવું હમણાં કહ્યું, પણ કે જર્જરિત થઈ ગયું છે ને અમે તપાસ કરી રહ્યા છે. એટલે આ અંગે અમે મ્યુનિસિપલ કમિશનનું ધ્યાન દોરવામાં આવ્યું છે.